એને કીધું એનો ફોટો પછી. હાલો ગુલાબભાઈ, બોલો. નયનભાઈ સરવૈયા બોલું વાવથી. વાવથી બોલો ને. આપણે કોલે બંને ભાઈ તમારે પૈસા લેવાના છે ને એ બાબતથી વાત કરવાની હતી. હા 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 એસા બોલો. ટોટલ કેટલા 3 લાખ છે ને 2,90,000? હા 3 લાખ જેવું. કઈ મૂંઝાવમાં તમ તારી બધી વાત થઈ ગઈ છે, પૈસા તમારા નીકળી હા જશે. હા 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 કાલે જ મને એક ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ આ બધું પતાવો. મેં કોઈ પૈસા આપી દે તું, હા હા વાત પૂરી થાય. બરાબર. હવે તમે એને કઈ રીતે આપ્યા હતા? આપણે એમને શું છે, મને પેલા આંગળીએ કરવાનું કીધું હતું પણ મેં આંગળીએ નતા કર્યા. એમ નહીં, પૈસા બરાબર. કેના આપ્યા હતા એમ કહું તમે? પૈસા મેં પેલી બાબતે જ આપ્યા હતા. એ બાબતે જો આમાં શું મિત્રો હતા અમે બોર્ડર સાઈડ ના, હા એટલે મેં એમને નોકરી બાબત નહોતા, એટલે પછી મેં એમને ના પાડી કે ભાઈ આ ઝંઝટમાં તમે ના પડો. એમ બરાબર. નહીં, આ બન્યા તમને એવું કીધું સરકારી નોકરી કરી દીધી છે એમ? હા એટલે મારી વાત સાંભળો, આખી કહી દઉં તમને, આખી હા બોલો, ખ્યાલ આવી જાય. સાંભળી લો, સમજી લો મેટર, પછી મને કહેવાની ખબર પડે આખી ને. મેટર, હા મેટર ખબર પડે. એમાં શું હતું, એમાં એ મિત્રો બધા હતા ને, એ મારે ના પાડો છતાં એ લોકોએ જે સચિવાલય છે ને ત્યાં આગળ એક મિત્ર છે એના બધો વહીવટ કરી નાખ્યો છે એમને. બરાબર બરાબર. હવે એ ભરાઈ ગયા હતા, એટલે પછી બંનેનો કોન્ટેક્ટ કર્યો. મેં શું યાર મારા મિત્રો આવતા ફસાઈ ગયા છે અને આવી રીતનું થયું છે, તો કે આપણે કઢાઈ દઈશું, કે હું વાત કરી લઉં કે એમ. સારું કઢાઈ નાખો. તો પછી થોડા દાડે પછી ફોન આવ્યો મને કે યાર એમ કે હું નોકરી આપી દઉં, શું વાંધો તમે એમ. બરાબર છે. ભાઈ મારું તો કોઈ સામે પૂછી જવું, ભાઈ મારું તો છે નહીં કઈ. બરોબર. એટલે હું સામે હું પૂછી દઉં તો એ લોકોને બોલે ને કહી દઉં કે ભાઈ, પછી મેં કીધું કે ભાઈ આ રીતનું એ ભાઈ કે છે, તો એ લોકોને તો લાલચ હોય જ તમને નોકરી. હા એ તો પછી મને કે તો પછી જો આપણે પૈસા પાછા નહીં જોતા, તો કે જો નોકરીનું સેટિંગ કરી આલતા એમ. બરાબર. તો કે મને કે ગુલાબભાઈ જવાબદારી કોને, એટલે બંને મને વચ્ચે લીધું. મને કે ગુલાબભાઈ તમને વિશ્વાસ નથી? એ તો મારા ભાઈબંધો એટલે વિશ્વાસ હોય જ ને મારા પર. બંને તમારો ભાઈબંધ છે એટલે ઓળખતા હતા આપણે, ખાસ ભાઈબંધ. હા ખાસ ભાઈબંધ નહીં. એટલે પેલાના હું મિત્ર હતા એમ, એટલે બોટાદ વાળા. એટલે એ બંને પેલા એમ કીધું કે ગુલાબભાઈ તમારા મિત્ર છે ને, તમે ઓળખતા છો સારી રીતે. એટલે કે હા, કે એમને તો એટલે તો અમે એમને વાત કરી કે એમ. બરાબર. પછી થોડો ટાઈમ થયેલા પછી ફરી ફોન અમે કે સારું, તો કે આપણે આ રીતનું કરીએ. પેલા ભાઈને તો નહીં હાલતો, એટલે કે બીજા થોડા વેઇટ કરવો પડશે એમ. બરાબર. તો મેં પેલા લોકોને વાત કરી, ભાઈ આ રીતનું કે છે, બોલો શું કરવું છે? કે જવાબદારી લેતા હોય તો કરીએ, કોઈ જવાબદારી તો એ લે છે. બરાબર. અને મને કીધું કે હા આપણી મારી જવાબદારી ગુલાબભાઈ, તમે કઈ થાય તો હા તે બધું એ બધું મારા પર છોડી દો કે. કોઈ જો હું તો આ બધા માનતો નહીં અને આમાં પર ક્યારે પડતો નહીં. બરાબર. આ તો આ મિત્રો ના પાડી તો ભરાઈ ગયા. એટલે પછી એ બાબતે બધું શું થયું, ટાઈમ ગયો એટલે પેલા પછી આપણને કે છે કે ભાઈ શું થયું, તમે કહેતા મહિનામાં 2 મહિનામાં થઈ જશે, ના થયું, હજુ કઈ થયું નહીં એમ. એટલે મેં એ બંધ કીધું કે હા યાર કે પેલા લોકો જેલમાં ફસાઈ ગયા ને આમ નથી એમ. વાર્તા ચાલુ કરી અને પછી એટલે મેં કીધું ભાઈ આવું ના હોય. એવો તારો વિષય છે, સામે વાળી પાર્ટી જેલમાં શું છે બધું. બરોબર. પછી થોડો ટાઈમ થયો પછી આપણે તો કેસ કરી નાખ્યો હતો. એટલે આના વિરુદ્ધમાં નહીં, એટલે જે પેલી પાર્ટી આપણે સચિવાલયમાં જે વહીવટ કરતો ને એના વિરુદ્ધમાં. પછી એ તો કેસ એ તો બોટાદ પેપરમાં આવી ગયું ને, એની ધરપકડ થઈ ગઈ હતી ને. બરાબર. પછી આ લોકોને તો આપણે મેં જવાબદારી લીધી, મારે તો ગમે તે કરીને આપવા પડે. એટલે મેં મારી રીતે ચૂકી દીધા એમને. બરોબર. તમે પૈસા આપ્યા પછી? હા મેં મારી રીતે ચૂક્યા એમના લોકોને. બરાબર. એ બધા ભાઈબંધો હતા, એટલે મને કે જે મિત્ર હતું ને એને બીજા જોઈ લીધા એવું બધું હતું. એટલે મને કે તમે યાર ગમે તે કરી મને આવું કરી આલો સેટિંગ. એટલે પછી મેં આગળ પાછા કરીને એ લોકો બધા કહી દીધા. એટલે બંને કીધું કે બંને કે તમે ગમે તે કરો, હું તમને જે વ્યસ્ત થશે ને હું દઈ દઈશ કે. હે બરાબર. બરાબર. કે જે વ્યસ્ત થશે ને બંને કે હું દઈ દઈશ કે તમ તાર. બરાબર. એટલે કે તમે કે વાંધો નહીં, મુસાશો નહીં કે તમ તાર દઈ દો કે એમ. પછી તું પછી આમાં પછી ફોન એ લોકો પછી બંને શું કરે થોડા ઉપાડ્યા ને પછી ફોન નતો ઉપાડતો ને બધું. મેં કે ફોન ના કરશો, આ મેટર ચાલે છે ને હું જેલમાં છું નામ ને તેમ ને. બરાબર. એ બધું વાતો કરતો. પછી મારા પપ્પા અમને ફોન કર્યા કે ભાઈ શું છે આ બધું પૈસાનું. કે કાકા એવું નથી કે હું અમને વ્યાજ સાથે દઈ દઈશ, કે હું અત્યારે આમ છું ને જેલમાં છું ને તેવું છે ને, મારા પોલીસ પડી છે ને આ બધું કહેતો હતો કે તમે મુજાશો ને કે હું દઈ દઈશ એમ. કોઈ ના પાડે એમ કે હું દઈ દઈશ એમ, કે સુધી ને આપે નથી એમ. બંનેના નંબર ચાલુ કયો છે અત્યારે? કે નંબર એના બંધ? હવે આમાં શું છે 4-5 નંબર છે. બરોબર. હવે મારા તો અત્યારે એને નંબર બ્લોકમાં કરેલો છે. ઠીક. હા
અને બીજા મારા પાસે જેના નંબર લગાવ્યો ને એ બધા બ્લોક કરી નાખ્યા એને. હવે તમે વ્યાજ ભૂલી જાઓ. હા એ તો કોઈ આપણે જેમ મૂડી આવી જાય ને તો એમાં મૂડી આપણે કાઢશું, વ્યાજ રહેવા દો. હા કેટલા 2,90,000 છે ને? હા એટલે 3 જ લઈ લેવાનો. 3 લાખ બંને આગળથી જ લેવાના ને? હા બંને આગળ છે એટલે પછી પછી એ ભાઈ ખાઈ ગયો, બીજું કાંઈ નથી. હા બસ એવું થયું. અને એને શું કર્યું, મને પેલા કે આંગળીયા કરો, એટલે મેં કહું ભાઈ આંગળીયા નહીં કહું. બરોબર, હું કહું આંગળીયા ના કરો. પછી કે સારું ચેક કે ઓનલાઈન તમે એવું ટેન્શન ના લેશો કે એવું કે ચેક થી લખીને આલો કે વાંધો નહીં. એને ઓનલાઈન કર્યા. બંનેના અકાઉન્ટમાં તમે કઈ ટ્રાન્સફર કરેલા? બંને શું કીધું, બંનેના મેં ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો પણ થયા નહીં. બરાબર. પછી એને શું કર્યું, મને કે એમ કરો કે અમારા મિત્રનો નંબર છે એમાં નાખી દો. કે હું કયો નંબર, તો મેં મને સ્ક્રીનશોટ પાડી મોકલું ભાઈ આ કન્ફર્મ છે કે હા. પછી રામદેવ સ્ટુડિયો કરીને છે, રમેશભાઈ કરીને, જુનાગઢ, એનામ નખાયા. બરાબર, સમજ્યા? હા કાંઈ વાંધો નહીં ભાઈ ગુલાબભાઈ. હવે તમારા પૈસાના પુરાવા જે કઈ પડ્યા મને જરાક વોટ્સઅપ કરો, આપણે એને પૈસા મેં સ્ક્રીનશોટ. હા ઓકે, તમને હું સ્ક્રીનશોટ મોકલી આપું જે ચર્ચા કરીને. એ તમે કઈ રેકોર્ડિંગ નથી ને વાત કરી હોય એવું? હવે આમાં શું થયું, એક ટાઈમે શું આ બધું એવું હતું એટલે પછી મેં રેકોર્ડિંગ નતું કર્યું. અને બીજું શું છે, એ ફોનમાં અમુક ડેટા હતા ને, એ ફોન મારા જૂનો હતો, હવે નવો ફોન લીધો છે એટલે જે આ અમુક સેવ કરીને રાખેલા હતા ને એ અમુક હતા, એ તમને મોકલ્યા. કઈ વાંધો નહીં, હાલો ઠીક છે, કઈ વાંધો નહીં. આટલું કરો, બીજું શું. ના તમારા પૈસા ભાઈ નીકળી જાય. બની કઈ થોડું કઈ ડોન છે કઈ ગુજરાતમાં ગમે ને પૂછ્યું. ના બરોબર. મેં એ તો લાઈવ થતો ને ફેસબુકમાં, એટલે મેં ઘણા કોમેન્ટો કરી પણ કઈ જવાબ નહીં દેતો અંદર. એ તો પટેલ સમાજ નો નેતા રહ્યો ને મોટો, એટલે જવાબ ન દે. હા કઈ નહીં, હાલો તમને છે ને હું કાલે ફોન કરું, બરોબર? એની વાત કરી લઉં છું. એ હા ભલે.